હેલો એવરીવન. ટેક્સેશનની અંદર પગારની આવકમાં આજે આપણે એક નવો દાખલો જોઈશું. દાખલા નંબર 28. દાખલા નંબર 28માં આપણને કહ્યું છે કે શ્રી યોગી એ તારીખ 1/10/2014 ના રોજ નિરમા કંપનીમાં મૂળ પગાર 12,500, 500, 14,000, 1,000 અને 25,000 ગ્રેડમાં મેનેજર તરીકે જોડાણા. આ આપણને ગ્રેડ પે આપેલો છે. જે ગ્રેડ પે વાળો દાખલો આપણે ઓલરેડી એક જોઈ ચૂક્યા છીએ. ઓકે, તો એ ગ્રેડ પે ઉપરથી આપણે શું કરવાનું છે? એનો મૂળ પગાર શોધવાનો છે. ઓકે, હવે આ ગ્રેડ પે ના આધારે આપણે શું કરીશું? મૂળ પગાર શોધીશું. પણ અહીંયા આપણને કોઈ જાતનો ઇજાફાની કોઈ વિગત આપેલી છે નહીં, એટલે આમાં આપણે કોઈ ઇજાફો ગણવાનો રહેશે નહીં. જે નોર્મલી દર વર્ષે જે પગાર વધારો થાય છે એ જ ધ્યાનમાં લેવાનો રહેશે. આપણને કહ્યું છે કે પાછલા વર્ષ 2018-19 દરમિયાન તેમની નીચેની વિગતો પરથી તમારે આગામી વર્ષ 2019-20 માટે પગારની કરપાત્ર આવક ગણવાની છે. પગારની કરપાત્ર આવકમાં આપણે પહેલું જોઈએ છે કે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 40% મળ્યું, જે પૈકી 50% રકમ પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા જુઓ, આપણને કીધું છે કે મોંઘવારી ભથ્થું કેટલું છે? મૂળ પગારના 40%. તો આપણે મૂળ પગારના પહેલા તો 40% કરવાના. આ મોંઘવારી ભથ્થામાં ગણાશે. પરંતુ જે કરપાત્ર ભથ્થાઓ શોધતી વખતે જે પગારની અંદર એડ કરવાનું આવે છે મૂળ પગારમાં, એ શું ધ્યાનમાં લેવાનું? ખાલી 50%. 50% એટલે કયું 50%? જે આ 40% રકમ આપણે શોધીને એના 50% રકમ. ઓકે, એ આપણે કરપાત્ર ભથ્થાની ગણતરીમાં ધ્યાનમાં લેવાનું રહેશે. પછી આપણને કહ્યું છે કે મનોરંજન ભથ્થું મહિને 800 રૂપિયા છે. મનોરંજન ભથ્થું આપણે પૂરેપૂરું કરપાત્ર છે અને એ મહિને 800 રૂપિયા છે, એટલે 12 મહિને કેટલું થશે? 9600 રૂપિયા. તો એ આપણે પૂરેપૂરું કરપાત્ર ગણીશું. પછી આપણને એવું કહ્યું છે કે તેમના 2 બાળકો માટે બાળક મહિને ₹1200 લેખે શિક્ષણ ભથ્થું આપ્યું. મહિને કેટલું આપ્યું છે? 1200 રૂપિયા. એટલે આપણે પહેલા તો શું કરવું પડશે? 1200 × 12. ઓકે, હવે આપણને એમ કહ્યું છે કે આપણને 2 બાળકો માટે આપ્યું છે અને એમાં બી આપણને જે ભથ્થું આપેલું છે એ શું છે? બાળક દીઠ છે. તો આપણે શું કરવું પડશે? આ 1200 × 12 ની જોડે 2 ગુણાકાર કરવો પડશે. 1200 × 12 × 2, કેમ કે એ બાળક દીઠ 1200 છે, એટલે 2 બાળક માટે × 2 કરવું પડશે. પછી આપણને એવું કહ્યું છે કે ગેસ, વીજળી અને પાણીના ₹18,000 કંપનીએ ચૂકવ્યા, જે પૈકી 2/3 અંગત વપરાશ છે. જેટલો બી આપણે અંગત વપરાશ કરીએ અને એનો પૈસા જો કંપનીએ ચૂકવ્યા હોય તો શું કરવું પડે? એ 2/3 જે ભાગ છે, એ 2/3 અંગત વપરાશ છે, એ આપણા માટે શું થઈ જાય? કરપાત્ર થઈ જાય. એના પછી આપણને એવું કહ્યું છે કે સુરતમાં જેની વસ્તી 10 લાખથી વધુ છે પરંતુ 25 લાખથી વધુ નથી, ત્યાં આગળ રહેઠાણ માટે એમણે એક બંગલો આપેલો છે, જેની મ્યુનિસિપલ આકારણી ₹40,000 છે. આ બંગલામાં 2,04,800 મૂળ કિંમતનું ફર્નિચર વસાવી આપેલ છે. એટલે આપણે ફર્નિચર વાળા મકાનની જે સવલત શોધતા હતા એ જ રીતે આપણે સવલત શોધવાની છે. પછી કહ્યું છે કે આ બંગલાના ચોકીદાર તથા માળીનો પગાર અનુક્રમે 2,200 અને 1,200 રૂપિયા કંપનીએ ચૂકવેલ છે. હવે અહીંયા જુઓ, બંગલો આપેલો છે સવલત તરીકે, એટલે જ્યારે બી બંગલો સવલત તરીકે આપવામાં આવે તો એમાં માળીનો પગાર જે છે એ કર મુક્ત ગણાય છે. માળીના પગાર કરપાત્ર ગણાતો નથી. ખાલી આપણે કઈ ગણતરી ધ્યાનમાં લેવાની રહેશે? વોચમેનના પગારની, ચોકીદારનો પગાર આપણા માટે કરપાત્ર ગણાશે. એટલે 2,200 × 12 કરી અને ચોકીદારનો પગાર આપણે કરપાત્ર ગણીશું. તેમના વતી જીવન વીમા પ્રીમિયમ 10,300 અને જાહેર ભવિષ્ય નિધિ ખાતામાં ₹32,000 કંપનીએ ચૂકવ્યા છે. એટલે જીવન વીમા પ્રીમિયમ અને જાહેર ભવિષ્ય નિધિનું જે કંપનીએ એમના વતી ચૂકવ્યા છે, એટલે આપણા માટે શું થઈ જશે? પૂરેપૂરું કરપાત્ર થશે. પછી આપણને કહ્યું છે કે મૂળ પગાર તથા 50% મોંઘવારી ભથ્થા સહિતની રકમના 15% જેટલી રકમ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તેઓ ફાળવે છે.
કંપની આવા પગારના 12% જેટલો ફાળો આપે છે. આપણે કોના ફાળાથી મતલબ છે? કંપનીના ફાળાથી. હવે કંપની કેટલા ટકા ફાળો આપે છે? 12% ફાળો આપે છે. તો એ 12% ફાળો આપે તો અને કરમુક્ત કેટલા છે? 12%. એટલે કંપની જેટલો ફાળો આપે છે એ બધા આપણા માટે શું થઈ જશે? કર મુક્ત થઈ જશે. તો પૂરેપૂરા કરમુક્ત ફાળો થઈ જશે. પછી કહ્યું છે કે તેમના પગારમાંથી મહિને ₹200 વ્યવસાય વેરો કપાયેલ છે. તો વ્યવસાય વેરો જે મહિને 200 છે એટલે 200 રૂપિયા ગુણ્યા 12 કરી અને એ આપણે કપાતમાંથી બાદ કરવાના રહેશે. પછી આપણને કહ્યું છે કે કંપનીએ તેમના વતી હોટલ ક્લબનું બિલ 42,000 ચૂકવ્યું. કંપનીએ તેમના વતી ચૂકવ્યું છે એટલા માટે આપણા માટે શું થઈ જશે? પૂરેપૂરું કરપાત્ર થઈ જશે. ઓકે. પછી આપણને એવું કહ્યું છે કે ઓફિસ દરમિયાન થયેલ ઈજાનું વળતર 9,500 કંપનીએ ચૂકવ્યું. ઓફિસ દરમિયાન થયેલી ઈજા હોય અને એમાં જો કંપની કોઈ વળતર ચૂકવે તો એ આપણા માટે આવક ગણાતી નથી. એટલે આ પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આની પણ આપણે કોઈ ગણતરી થશે નહીં. ક્લિયર છે? તો હવે આપણે સ્ટેટમેન્ટ બનાવીએ. સૌથી પહેલા તો આપણે હેડિંગ આપી દઈશું કે મિસ્ટર યોગીની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્ર. આકારણી વર્ષ કયું છે? 2019-20. હવે આપણે પત્રક બનાવીશું. એમાં લખીશું વિગત રકમ. ઓકે. અને પછી હવે આપણે મૂળ પગારની ગણતરી કરવાનું શરૂ કરીએ. તો મૂળ પગારમાં આપણે પહેલું તો સૂચના શું છે કે 1/10/2014 ના રોજથી એ 12,500, 500, 14,000, 1,000 અને 25,000 ગ્રેડમાં જોડાણા છે. આપણને કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે એવું માનવાનું કે જોડાયા એના પછીના વર્ષથી જ એમને પગાર વધારો ચાલુ થાય છે. તો આમાં પગાર વધારાની તારીખ આપેલી નથી એટલે આપણે શું માની લેવાનું કે દર વર્ષે આ જ તારીખે પગાર વધે છે. તો 1/10/2014 જોડાણા છે. એમાં કોઈ ઇજાફાની એવી કોઈ ઉલ્લેખ થયેલો નથી. એટલે 1/10/2014 થી 30/9/2015 એમનો પગાર કેટલો હશે? 12,500. અહીંયા બહુ ધ્યાન રાખજો કે આપણને ઇજાફાની કોઈ વિગત નથી આપેલી. તો જોઈન તો એ કઈ સેલરીથી થશે? જે આ શરૂઆતની સેલરી છે 12,500, પહેલા વર્ષે તો એમને એ જ સેલરી મળશે. આ વધારો એમને બીજા વર્ષથી લાભમાં આવશે. ઓકે. એટલે અહીંયા તમે કોઈ પણ જાતનો વધારો કરશો નહીં, કેમ કે એવું કરશો તો શું થશે કે તમારા મૂળ પગારનો જવાબ ખોટો આવશે. અને આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જો તમારા મૂળ પગારની રકમમાં કોઈ ફેરફાર થાય તો તમારા આખા દાખલાની ઘણી બધી રકમોમાં ફેરફાર થઈ શકે છે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે 1/4/2014 જ્યારે જોઈન કર્યું ત્યારથી 1 વર્ષ સુધી તો એમનો પગાર જે જોઈન થયા જે પગારથી એ જ પગાર રહેશે. પછી શું થાય છે કે 1/10/2015 થી 30/9/2016 એમનો પગાર વધારો 500 રૂપિયા થયો એટલે 12,500 પગાર હતો, પ્લસ 500 ઉમેરાણા, વધારો થયો એટલે 13,000 રૂપિયા થઈ ગયો. એના પછી 1/10/2016 થી 30/9/2017. અહીંયા જોજો, ધ્યાન રાખજો કે અહીંયા વર્ષ બદલાઈ જાય છે, કેમ કે 10, 11 અને 12 ડિસેમ્બર પછી વર્ષ બદલાઈ જાય છે. તો 1/10/2014 થી શું થઈ જશે? 30/9/2015 આવી જશે. એવી જ રીતે 1/10/2015 થી 30/9/2016 અને 1/10/2016 થી 30/9/2017. હવે 30/9/2017 સુધીમાં પણ કેવું થયું કે લાસ્ટ સેલરી આપણી કેટલી હતી? 13,000 રૂપિયા. એમાં કેટલો વધારો કરવો પડશે? 500 રૂપિયા, જે આપણને અહીંયા આપેલો જ છે. તો 13,000 પ્લસ 500 એટલે 13,500 થશે. એના પછી 1/10/2017 થી 30/9/2018 એટલે 13,500 રૂપિયા પ્લસ 500 એટલે 14,000 રૂપિયા પગાર થયો. હવે અહીંયા આપણી 14,000 ની ડેડલાઈન આવી ગઈ છે. તો હવે પછી આપણે કેટલો વધારો કરીશું? 1,000 રૂપિયા. હવે પછી આપણે કેટલો વધારો ધ્યાનમાં લઈશું? 1,000 રૂપિયા. ક્યાં સુધી? જ્યાં સુધી પગાર 25,000 ના થઈ જાય ત્યાં સુધી. ઓકે. તો હવે 1/10/2018 થી 30/9/2019 માં આપણે 1,000 રૂપિયા વધારો લીધો. 14,000 પ્લસ 1,000 એટલે 15,000 રૂપિયા.
આપણે ગણતરી કયા વર્ષની કરવાની છે? પાછલું વર્ષ કયું છે? 18-19, એટલે 1/4/2018 થી 31/3/2019. જુઓ 1/4/2018 આ કેડરમાં આવી ગયા છે અને 31/3/2019 સુધીનો પગાર આપણે 30/9 સુધીનો આવેલો છે, એટલે આપણે આગળ કોઈ ગણતરી કરવાની રહેતી નથી. તો હવે આપણે ગણતરી કરીશું આપણા પાછલા વર્ષના પગારની 1/4/2018 થી 31/3/2019. હવે અહીંયા આપણને પગાર આપ્યો છે 30/9/2018 સુધી, એટલે શું ગણાશે કે 1/4/2018 થી 30/9/2018 સુધીનો પગાર ગણાશે. એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર કેટલા મહિના થાય? 6 મહિના. તો આપણે ગણીએ 1/4/2018 થી 30/9/2018, અને 2018 ની લાઈનમાં કયો પગાર છે? 14,000 રૂપિયા. તો 14,000 રૂપિયા ગુણ્યા 6 એટલે 84,000 રૂપિયા. અને પછી 1/10/2018 થી 31/3 સુધીમાં કયો પગાર ગણાશે? આ 15,000 રૂપિયા મંથલી. લખીશું 1/10/2015 થી 1/10/2018 થી 31/3/2019, 15,000 ગુણ્યા 6 એટલે 90,000 રૂપિયા. અને ટોટલ થશે 1,74,000 રૂપિયા. કેટલું થશે ટોટલ? 1,74,000. ઓકે, તો આપણો મૂળ પગાર આપણને મળી ગયો છે. કેટલો મળ્યો આપણને મૂળ પગાર? 1,74,000. હવે આપણે એ પત્રકમાં લખી દઈશું. તો મૂળ પગાર 1,74,000 રૂપિયા. પછી આપણને મોંઘવારી ભથ્થું આપેલું છે. તો મોંઘવારી ભથ્થું કેટલું છે? પગારના 40%. તો મોંઘવારી ભથ્થામાં લખીશું મોંઘવારી ભથ્થું 1,74,000 રૂપિયા ગુણ્યા 40/100 એટલે થશે 69,600 રૂપિયા. એના પછી આપણને આપ્યું છે મનોરંજન ભથ્થું મહિને 800 રૂપિયા. તો આપણે લખીશું મનોરંજન ભથ્થું 800 ગુણ્યા 12 એટલે 9,600 રૂપિયા. એના પછી આપણને આપ્યું છે શિક્ષણ ભથ્થું, જે આપણને બાળક દીઠ 1200 રૂપિયા આપ્યું છે. તો આપણે લખીશું શિક્ષણ ભથ્થું 1200 ગુણ્યા 12 ગુણ્યા 2, બાળક દીઠ છે એટલે ગુણ્યા 2 એટલે થશે 28,800 રૂપિયા. એમાંથી કરમુક્ત કેટલું છે આપણા માટે? દર મહિને 100 રૂપિયા, એટલે 100 ગુણ્યા 12 ગુણ્યા 2 એટલે મળશે આપણને 2400 રૂપિયા માઇનસ થશે એટલે 26,400 રૂપિયા. એટલે શિક્ષણ ભથ્થું 28,800 માંથી આપણે માઇનસ કરીએ 2400 રૂપિયા તો આપણને મળશે 26,400 રૂપિયા, જે કરપાત્ર થશે. પછી આપણને ગેસ, વીજળી અને પાણીના 18,000 આપેલા છે, જે કંપનીએ ચૂકવ્યા છે, અને એમાંથી 2/3 આપણો અંગત વપરાશ છે. તો આપણે લખીશું ગેસ, વીજળી અને પાણીના 18,000 ગુણ્યા 2/3 એટલે આપણને મળશે 12,000 રૂપિયા. તમે આમાં એવી રીતે પણ કરી શકો છો કે 18,000 રૂપિયા કંપનીએ જે ચૂકવ્યા એ 18,000 અહીંયા લખી અને 1/3 જે ઓફિસના છે એ કરમુક્ત ગણાય, એટલે કરમુક્ત 1/3 6,000 રૂપિયા માઇનસ કરી અને 12,000 રૂપિયા 12 સીધા જવાબમાં લખો. એવું પણ કરી શકો છો. પણ એવું આ સીધું પણ કરી શકો છો અને એ રીતે પણ લખી શકો છો. 12 જવાબ કરપાત્રતામાં 12,000 રૂપિયા આવશે ચોખ્ખે ચોખ્ખો. ક્લિયર? હવે આપણને આપેલી છે મકાનની સવલત. તો હવે આપણે મકાનની સવલતની શરતો લખીશું અને એની ગણતરી દર્શાવીશું. તો સૌથી પહેલા મકાનની સવલતમાં આપણે શું કરવું પડશે? BABC પગાર શોધવો પડશે. તો સૌથી પહેલા અહીંયા ધ્યાન રાખવાનું છે કે મૂળ પગાર આપેલો છે. મોંઘવારી ભથ્થામાં 50% ધ્યાનમાં લેવાના છે. કેટલા લેવાના છે? 50%. એટલે 69,600 ના આપણે 50% કરીશું. 69,600 ગુણ્યા 50% એટલે 34,800 થશે. એ 34,800 એક આપણો કરપાત્ર પગાર કરપાત્ર ભથ્થું છે. એટલે અહીંયા એના અડધા, બરાબર. પછી 9600 રૂપિયા મનોરંજન ભથ્થું અને શિક્ષણ ભથ્થું છે 26,400. એ આપણે 3 ઉમેરીએ તો એ BABC પગાર ગણાશે, કેમ કે અહીંયા આપણને આ દાખલામાં બોનસ કે કમિશન આપેલું નથી. ઓકે, ચલો આપણે કરીશું મકાનની સવલત. પહેલા લખીશું BABC પગારમાં મૂળ પગાર 1,74,000, કરપાત્ર ભથ્થામાં 34,800 જે મોંઘવારી ભથ્થાના 50% છે, 9600 રૂપિયા જે મનોરંજન ભથ્થું અને 26,400 એ કરપાત્ર શિક્ષણ ભથ્થાની રકમ છે. એ ત્રણેયનું ટોટલ કરીએ તો આપણને મળશે 70,800 રૂપિયા. ટોટલ કરીએ આ બંનેનું તો આપણને મળશે 2,44,800 રૂપિયા. ઓકે, હવે આ 2,44,800 શું છે? આપણો BABC પગાર છે. આપણે
સુરતની અંદર આપણને એવું કહ્યું છે કે આની વસ્તી 10 લાખથી વધુ છે પણ 25 લાખથી વધુ છે નહીં. તો શું થશે કે ભાઈ 10 લાખથી વધુ છે ને 25 લાખથી વધુ નથી, તો બીએબીસી પગારના 10% એ આપણી કરપાત્ર સવલત ગણાશે. તો ફર્નિચર વગરના એટલે બિન સજાવટવાળા મકાનની સવલત બરાબર બીએબીસી પગારના 10% એટલે 24,480 રૂપિયા. કેમ કે 2,44,800 તમે 10% કરો તો કેટલા મળે આપણને? 24,480 રૂપિયા. પ્લસ ફર્નિચરના 10% કરવાના એટલે 2,04,800 10% 20,480 રૂપિયા. અને આ બંનેનું આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 44,960 રૂપિયા. હવે જુઓ, આમાં આપણને પગારમાંથી કોઈ કપાત પગારના કપાતમાં આપણને કશું આપેલું છે નહીં, એટલે કપાત કરવાની કોઈ જરૂરત રહેતી નથી. સીધી 44,960 રૂપિયા આપણી કરપાત્ર સવલત થશે. તો આપણે લખીશું મકાનની સવલત 44,960 રૂપિયા. એના પછી ચોકીદારનો પગાર લખવાનો છે, જે 2200 × 12 એટલે 26,400 રૂપિયા આપણા ચોકીદારનો પગાર થશે. પછી કંપનીએ આપણા વતી જીવન વીમા પ્રીમિયમ અને ભવિષ્ય નિધિ ખાતામાં પૈસા ચૂકવ્યા છે, તો એ આપણે બંને કરપાત્ર છે એટલે લખીશું જીવન વીમા પ્રીમિયમ 10,300, ભવિષ્ય નિધિના ચૂકવેલ 32,000 રૂપિયા. એના પછી આપણને કહ્યું છે કે મૂળ પગારના 50% મૂળ પગાર તથા મોંઘવારી ભથ્થાના 50% રકમ ના 15% એ કર્મચારીએ ચૂકવ્યા છે, પણ આપણે કોના ધ્યાનમાં લેવાના છે? કંપનીના. એટલે આપણે લખીશું કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 2,08,800. કઈ રીતે આવ્યું 2,08,800? 1,74,000 પ્લસ 34,800 જે 69,600 ના 50% છે. એના આપણે 12% કરીએ તો આપણને મળશે 25,056 રૂપિયા. અને કરમુક્ત પણ એટલા જ છે, એટલે 12% જ કરમુક્ત છે. અહીંયા સીધા તમે 12 પણ ડેશ લખી શકો છો, પણ આપણે ગણતરી દર્શાવીને લખીએ તો વધારે સારું. તો પેપર ચેકરને ખબર પડશે કે તમને આવડે છે. ઓકે, બાકી તમે કોપી મારી છે. બીજું આપણને આપ્યું છે કે એના પગારમાંથી મહિને 200 રૂપિયા વ્યવસાય વેરો કપાય છે, તો એ આપણા કપાતમાં જશે. એની અત્યારે કોઈ એન્ટ્રી થશે નહીં. કંપનીએ તેમના વતી જે હોટલ અને ક્લબનું બિલ ચૂકવ્યું છે એ આપણા માટે કરપાત્ર છે. એટલે લખીશું હોટલ ક્લબનું બિલ 42,000 રૂપિયા. ઈજાના વળતરનો કોઈ જ ઉલ્લેખ કરવાનો નથી, કેમ કે એ આપણા માટે આવક જ નથી. તો હવે આપણે શું કરીશું? ટોટલ કરીશું. 1,74,000 પ્લસ 69,600 પ્લસ 9600 પ્લસ 26,400 પ્લસ 12,000 પ્લસ 44,960 પ્લસ 26,400 પ્લસ 10,300 પ્લસ 32,000 પ્લસ 42,000 રૂપિયા. એટલે આપણું ટોટલ ગ્રોસ પગાર થશે 4,47,260 રૂપિયા. હવે એમાંથી આપણે કપાત બાદ કરીશું તો સ્ટાન્ડર્ડ કપાત જે 40,000 છે એ તો બાદ થવાની જ છે, અને વ્યવસાય વેરો આપણને આપેલો છે મહિને 200 રૂપિયા એટલે 2,400 રૂપિયા એ બાદ થશે, એટલે 42,400 રૂપિયા આપણી કપાત થશે. તો 4,47,260 માંથી આપણે 42,400 બાદ કરીએ તો આપણને કરપાત્ર પગાર મળશે 4,04,860 રૂપિયા. ક્લિયર છે? આઈ હોપ તમને આ દાખલામાં ખબર પડી ગઈ હશે. 2018ની અંદર સેમ દાખલો આપણને પૂછાયેલો છે. સેમ એટલે ડિટ્ટો કોપી, રકમ સહિત પણ બધું જ સેમ છે, એટલે તમે આની પ્રેક્ટિસ કરી શકો છો 1-2 વખત ગણીને. ઉદાહરણ પણ છે આવું એક, તો એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને આ બહુમિલ વાળો દાખલો તો સેમ છે, તમને બતાવું. જો શ્રી ભૌમિલ તારીખ 1/10 રોજ 1/10/2010 રોજ રિલાયન્સ કંપનીમાં મૂળ પગાર 12,500, 500, 14,000, 1,000 અને 25,000 ગ્રેડમાં મેનેજર તરીકે જોડાયા. સેમ પગાર આપેલો છે. પાછલું વર્ષ 2014-15 દરમિયાન તેમની વિગત આ 2014-15ની આવકનો ગણતરી કરવાનો છે. 2014-15માં પૂછાયેલો 15-16માં પૂછાયેલો આ દાખલો છે. કે સેમ રકમ આપેલી છે. જુઓ, મોંઘવારી ભથ્થું મૂળ પગારના 40% મળ્યું, જે પૈકી 50% રકમ પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે ધ્યાનમાં લેવાય છે. સેમ પોઈન્ટ આપણો. મનોરંજન ભથ્થું મહિને 800 રૂપિયા, રકમ પણ ડિટ્ટો કોપી લીધેલી છે.
તેમના 2 બાળકો માટે બાળક દીઠ મહિને ₹1200 લેખે શિક્ષણ ભથ્થું મળ્યું, એ પણ સેમ છે. ગેસ વીજળી પાણીના 18,000 કંપનીએ ચૂકવ્યા, જે પૈકી 2/3 અંગત વપરાશ છે, તો એ પણ સેમ છે. સુરત, એમાં ગામ પણ સેમ આપેલું છે. જુઓ, જેની વસ્તી 10 લાખથી વધુ છે પરંતુ 25 લાખથી વધુ નથી. એને રહેઠાણ માટે એક બંગલો આપેલો છે, જેની મ્યુનિસિપલ આકારણી 40,000 છે. આ બંગલામાં ₹2,04,800ની મૂળ કિંમતનું ફર્નિચર વસાવી આપેલ છે. આમાં પણ રકમ સેમ છે. આ બંગલામાં ચોકીદાર અને માળીનો પગાર અનુક્રમે 2200 અને ₹1200 કંપનીએ ચૂકવેલ છે, તો પગાર પણ સેમ આપેલો છે. તેમના વતી તેમનું જીવન વીમા પ્રીમિયમ અને જાહેર ભવિષ્ય નિધિમાં જીવન વીમા પ્રીમિયમમાં 10,300 અને જાહેર ભવિષ્ય નિધિમાં 32,000 ચૂકવેલા છે. એમાં પણ રકમ સેમ છે. મૂળ પગાર તથા 50% મોંઘવારી ભથ્થા સહિતની રકમના 15% જેટલી રકમ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તેઓ ફાળવે છે. કંપની આવા પગારના 12% જેટલો ફાળો આપે છે. આમાં પણ આપણને સેમ પોઈન્ટ આપેલો છે કે કંપની 12% ફાળો આપે છે. તેમના પગારમાંથી મહિને ₹200 વ્યવસાય વેરો કપાયેલ છે. તેમના વતી હોટલ ક્લબનું બિલ 20,000 ચૂકવાયું છે અને ઓફિસ દરમિયાન થયેલ ઇજાનું વળતર 9,500 આપેલું છે. એટલે ઓલમોસ્ટ સેમ ડિટ્ટો કોપી સમ છે. તમે પ્રેક્ટિસ માટે ગણી શકો છો. અને છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ કે ડિફિકલ્ટી હોય યા તો ડાઉટ હોય કોઈ બી સમની અંદર, કોઈ બી પોઈન્ટની અંદર, તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. થેન્ક યુ.